વેલકમ બેક ટુ માય ચેનલ। તો તલની અને સિંગદાણાની ચીકી તો આપણે બધા ખાતા જ હોય છે। તો આજે આપણે બનાવીશું થોડીક અલગ ચીકી, એટલે કે ડ્રાય ફ્રૂટની ચીકી। તો ડ્રાય ફ્રૂટની ચીકી બનાવવા માટે અહીંયા આપણે લીધા છે મગજતરી એટલે કે તરબૂચના બી, પિસ્તા, બદામ, પમ્પકિન સીડ અને કાજુ। આ બધું 100 ગ્રામ જેટલું જ છે। તો હવે આપણે આને રોસ્ટ કરી લઈશું। તો ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરવા માટે આપણે થોડું ઘી લઈશું। ઘી ગરમ થઈ ગયું છે તો આપણે પહેલાં એમાં બદામ નાખી દઈશું। બધું એક સાથે જ શેકી લઈશું। એમાં આપણે કાજુ નાખી દઈશું, પિસ્તા, પમ્પકિન સીડ અને મગજતરી। તો આપણે બધા એને સરખી રીતે ફેરવી લઈશું। હવે જેમ સિંગદાણાની ચીકી માટે પણ આપણે પહેલે શેકવા પડે છે જેથી એ સારી રીતે કડક થાય અને બધું મોઇસ્ચર ઉડી જાય, એવી રીતે ડ્રાય ફ્રૂટને પણ આપણે સરખી રીતે શેકી લઈશું। તો આપણે ખાલી 1 મિનિટ માટે જ એને રોસ્ટ કરવાનું છે, ખાલી એનું મોઇસ્ચર ઉડે ત્યાં સુધી જ। તો આપણા ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા છે। તો 500 ગ્રામ જેટલા ડ્રાય ફ્રૂટ છે એટલે આપણે 300 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે। તો આપણે જે પેનમાં આપણે રોસ્ટ કર્યું હતું એમાં જ આપણે ગોળ એને મેલ્ટ કરીશું, એટલે કે ગોળનો પાયો લાવીશું। તો અહીંયા આપણે 2 ચમચી જેટલું ઘી લીધેલું છે। તો જેને ઘી ના ભાવતું હોય એ તેલથી પણ કરી શકે છે। હવે આપણે ગોળ ઉમેરી દીધો છે એમાં। તો અહીંયા આપણે ગોળને મેલ્ટ કરી દેવાનું છે, એટલે ગોળનો પાયો લાવવાનો છે। તો આપણે ગોળને કન્ટિન્યુઅસ હલાવ્યા જ કરવાનું છે જેથી એ નીચે બેસી ના જાય, એટલે કે ચોંટી ના જાય। ગોળને સરખી રીતે પકાવવો બી પડે, નહીંતર એ એકદમ ચૂઈ થઈ જાય। તો ગોળનો પાયો આવ્યો છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એક વાડકીમાં પાણી લઈ અને એમાં ગોળને ઉમેરવાનું, એટલે ખબર પડી જશે। તો ગોળને ચેક કરવા માટે આપણે લઈ લેવાનું અને એને આવી રીતે આ લાંબુ ના થવું જોઈએ, ક્રિસ્ટલની જેમ કડક થવું જોઈએ। તો જે આપણે એને થોડું શેકીશું, તો હવે આપણે પાછું એને ચેક કરી લઈએ। તો ચેક કરવા માટે જો આ રીતે પાણીમાંથી એને લઈશું, આ રીતે ક્રિસ્ટલ જેવું થઈ જવું જોઈએ, એટલે આ બરાબર થઈ ગયું છે। તો અહીંયા ગોળનો પાયો બરાબર આવી ગયો છે, એટલે આપણે ડ્રાયફ્રૂટ એમાં ઉમેરી દઈશું। તો આને ઉમેર્યા પછી એને ફેરવી લેવાનું, સરખી રીતે મિક્સ કરી દેવાનું। તો અહીંયા આપણા ડ્રાયફ્રૂટ સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો આપણે આને એક વાસણને ગ્રીસ કરીને રાખવાનું, નહીં તો તમે પ્લેટફોર્મ પર પણ કરી શકો છો। તો હવે આપણે એને આમાં નાખી દઈશું। તો આપણે એક વાસણમાં આપણે એમાં નાખીને એને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું। આપણે વાડકીને ગ્રીસ કરીને અને આવી રીતે પ્રેસ કરી દેવાનું, એટલે ઇવનલી એ સ્પ્રેડ થઈ જાય। તમે આને વણી પણ શકો છો, જે આપણે સિંગદાણાની ચીકીમાં કરીએ એ રીતે, પણ આ રીતે બી થઈ શકે છે। તો એને આવી રીતે પ્રેસ કરીને ગોળ ગોળ ઘુમાઈ દેવાનું, અને આ ગરમ હોય ત્યારે જ આપણે એને કટ લગાવી દઈશું। ઠંડુ થઈ ગયા પછી એમાં કટ ના વાગે। તો એને આવી રીતે આપણે કટ લગાવી દઈએ। તો તૈયાર છે આપણી ડ્રાય ફ્રૂટની ચીક્કી। જો મસ્ત કટ લાગી ગયા છે ને,
એકદમ મસ્ત થઈ ગઈ છે બધી પૂરી છે ને, એકદમ મસ્ત દેખાય છે, યમી ટેમ્પટિંગ. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.